એચ અને ઓનું ભેળું થવું પાણી થયું. ભૂમિ પાણી વાયુ તેજ અવસ્થા ઉત્પન્નો છે ઓરિજિનલ તત્વો. સમસરણે સૃષ્ટિ ઉભી સંયોગો વિયોગી જાણે જોઈ તે પ્રજ્ઞ. આ જીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી. શું મેળવવાનું છે લ્યો સદગુરુને પૂછી. આ જીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી. એક ઇન્દ્રિયમાંથી પછી પંચેન્દ્રિય જે એમાં મનુષ્ય ખાધું છે. હા સમજે. હવે મનુષ્યના પણ 14 લાખ પ્રકારના લેયર છે. બરાબર છે, લેયર છે. એ કયા પ્રકારના લેયર એ એક ઇન્દ્રિય ખાધું છે એના આધાર પછી એનું ડેવલપમેન્ટ છે બધું. બધું કુદરતના ક્રમ છે. હવે તીર્થંકરે ખાધું હોય એક ઇન્દ્રિય જીવ વાત સમજાય કે ના સમજાય તો એ રીતે ડેવલપ થાય તમારું બધું. અને એક એમ થાય ને કે હિંસક છે એને ખાધું હોય તો એ રીતે એનું ડેવલપ થાય. સતીભાઈ વાત સમજે કે આટલું તો ડિફરન્સ કેમ આવ્યું? દેવ તો બહુ ઊંચું દેવ કહેવાય અને એ વખતે એટલું ખ્યાલ નતો. આમ હું લગભગ 92 ની વાત કરું. પછી મને અંદર જ્ઞાન ખબર પડ્યું કે મેં કહું આવો તો મેં કહું કર્મની શરૂઆત મેં કહું આ તો મનુષ્યની અંદર આયા પછી 4 ગતિ છે અને મનુષ્યમાંથી મોક્ષ છે. તારા દાદાનું કાન ખુલ્લું થયું કે દાદા શું કહેવા માંગે છે. છૂટવા માટેનું અહીંયા છે અને બંધાવવા માટેનું આ સેન્ટ્રલ આ જ છે મનુષ્ય અવતાર. એ તારે ખ્યાલ આવ્યો. બીજી બધી નિર્જરા છે. હા, બધી નિર્જરા છે. બધી પૂરું કઈ પાછું રિટર્ન આવવાનું. કોઈ જન્મ લેતું નથી. આપણે લાગે જન્મ લીધો દાદામાંથી ખબર પડે છે કે નહીં લેતો એ તો પછી આવે છે જવું પડે છે. સામાન્ય રીતે અત્યારે તમને અહીંયા માખી દેખાશે ખરી? ના, નહીં દેખાય. હમણાં કચરો ને બધું થશે, વરસાદ પડશે, બીજું થાય એ માખીની ડિલિવરી કરવા માટે હોસ્પિટલ જવું પડશે. આ જ હોસ્પિટલ થઈ જશે. આ જ હોસ્પિટલ થઈ જશે. તો કોઈ લેતું નથી. બધું જીવો બધું ખીચોખીચ ભરેલું જ છે. એક જન્મમાં મનુષ્ય કેટલા ભાવ સુધી જાય? 8 ભાવના કે કેટલા ભાવના કર્મ બાંધી શકે? 8 ભાવના. પાછું ફરતી મનુષ્ય ભાવમાં આવવું પડે. પાછું આવવું પડે. બરાબર. બીજી બધું તો ભોગવટો છે, બંધ નથી. હા, હવે ભોગવટો એ ખ્યાલ છે. એટલે એમાં આપણે આવું જે સમજણ મળી જાય, જ્ઞાની પુરુષ મળે ત્યારે આપણો રસ્તો ચેન્જ થઈ જાય. 8 ભાવના ભરી શકે પણ એના હાથમાં છે ઓછું હતું. જે 8 ભાવના કર્મો ચાર્જ કરી શકે છે તે એના હાથમાં જે છે કેવી સત્તા નહીં, એના હાથમાં નથી. હાથમાં તો કરે જ નહીં. તો પછી 8 ભાવના એને ચાર્જ થઈ જાય છે કે અમુક સુધી હવે ચાર્જ થઈ જવાનો ભાગ નથી. જેનું કરતા જ નથી એનું કરતા બન્યો એટલે એ શરૂઆત ભાવ બની ગયો. જેવો ભાવ એવો ભાવ. ભાવથી છે કર્મથી. જેવો ભાવ એવો ભાવ થઈ ગયો. હું કરતા છું, ભાવ થઈ ગયો. હું જઈને છું, ભાવ થઈ ગયો.
તો મોક્ષ આપણને આઠ મનુષ્ય ગતિમાં જવા માટે એને એ કરે છે એટલે આઠ ગતિમાં શું 8 ભાવ. આઠ ભાવ આઠ નથી ભાવમાં. બંધ પડતા એટલે આ માન્યતા જ છે. અચ્છા, માન્યતા. તો મોક્ષ જો છે તો મનુષ્ય ભાવમાંથી જ મળે છે કે પછી જેમ કે આપણે સાંભળ્યું છે કે તીર્થંકર જે છે કારણ કે પૃથ્વી જે 14 પૃથ્વી છે તો એક ભરત ક્ષેત્ર છે કરેક્ટ, તો તીર્થંકર બન્યા પછી મોક્ષે જાય છે, તો પછી મોક્ષ માટે એમને પણ મનુષ્ય અવતાર ધારણ કરવો પડે છે? મનુષ્યમાંથી જ છે. મનુષ્યમાંથી જ સીધું ના થાય. તો પણ સામે એમને તો ઘણા તીર્થંકરો નરકે ગયા પણ નરક થી પાછી એને મનુષ્યમાં જવું પડે. તો પછી એમની પ્યોરિટી તો એકદમ સારી લેવલની હોય, પછી ફરી પાછો એમને મનુષ્ય અવતાર ધારણ કરવો પડે? તો કે એમની પ્યોરિટી છે હમ. પણ એ પ્યોરિટી થયા પહેલા બીજા કર્મ બાંધ પાડ્યા છે એટલે એવી રીતે એને એ આ એક અવતારની અંદર એમ આઠ ભાવ બંધ પાડી શકે તમારે. એટલે આ પ્યોરિટી થયા પછી પણ પેલાના આધારે બધી વસ્તુ થાય. પણ એમની પ્યોરિટી થયા પછી તો બંધ તો નીકળી ગયા. બંધ નીકળી ગયા. હા, તો પણ પછી પાછું મનુષ્ય અવતાર કેમ ભગવટો? એટલે બંધ નીકળી પછી આવે જ નહીં. પછી આવે જ નહીં, મનુષ્ય અવતાર આવે જ નહીં. આ મોક્ષ એટલે શું એ સમજવું પડશે. શું સમજે મોક્ષ નીરવ? મોક્ષ એટલે આત્મા બંધનમાંથી મુક્ત થઈ ગયો, બરાબર. અમારી સમજ. આત્મબંધન માંથી કેવી રીતે છૂટે? એટલે ખોખું નીકળી જાય. હવે છૂટે એટલે જ્યારે મન, વચન અને કાયાથી જે પણ કાંઈ કર્મો બંધાયા છે એ કર્મનો નિર્જરા થઈ જાય એટલે આપણે કર્મની નિદ્રા કેવી રીતે થાય? કર્મની નિર્જરા થવા માટે એને એટલે જે પણ જે અતિક્રમણ થયા છે એના વધેના પ્રતિક્રમણ થાય અને એ છૂટું થતું જાય તો એ નિર્જરા ધીરે ધીરે થતી રહેશે. એટલે અતિક્રમણ કોને કહેવાય? અતિક્રમણ બંધનથી જ થશે, બંધનથી જ. એટલે કર્તા પદમાં બન્યા એટલે આપણને અતિક્રમણ થયા. તો કે આ બધા જે આપ્યા છે એ રીત વિનાના જવાબો છે. ઓકે, જવાબ કરેક્ટ છે હા, ઓકે. પણ રીત વિનાના જવાબ છે. હું રીત પૂછું કયું સ્ટેપ? કારણ કે તું દીકરો છું હા, તો આકાશમાંથી ટપક્યો તો કોઈનો દીકરો કહેવાય? ના. દીકરો શેના આધાર બન્યો? મદરના. આવી રીતે છે. કરેક્ટ, કરેક્ટ. અતિક્રમણ કોને કપડો? આ તો જવાબ આપે છે તું, પણ આ જવાબ નો સ્ટેપ નથી આપતો તું મને. હું સ્ટેપ માંગુ રીત. ઓકે. સમજે કે ના સમજે? હવે પ્રશ્ન શું હતો? મોક્ષ. અને પૂછ્યું મોક્ષ એટલે શું? તો આટલું બંધન માંથી મુક્ત. પણ કેવી રીતે બંધન માંથી મુક્ત થાય એનો જવાબ નથી. સાચું ને? કે મોક્ષ એટલે ખરેખર મોનો ક્ષય કરવાનું નામ મોક્ષ. આ સમજે ને? હવે આ મોક્ષ શબ્દ છે ને 2 શબ્દોનો બનેલો છે. એક મોહ અને ક્ષય. એમાંથી એક શબ્દમાંથી એક અક્ષર ઉપાડ્યો અને બીજા શબ્દમાંથી એક અક્ષર ઉપાડ્યો. મોહ, મોક્ષ. 2 શબ્દનો એક શબ્દ બને. મોહનો ક્ષય કરવાનું નામ મોક્ષ. આ સમજાય કે ના સમજાય? આ મોહનો ક્ષય કરે એટલે પછી કોઈ પણ અતિક્રમણ રહ્યું કરું? વાત સમજાય કે ના સમજાય? મોહનો ક્ષય કરવો એનું નામ મોક્ષ. આ મોહનો ક્ષય કરે તો બંધન રહ્યું કરું? પ્રતિક્રમણ રહ્યા કરો? દાદા તો બહુ દાદાગીરીથી બોલતા હતા. મોક્ષ પાસે મારે નથી જવાનું, મોક્ષ મારી પાસે આવશે. કેમ આવું બોલતા હશે નીરવ? કારણ કે મોહ એમને રહ્યા જ નતા. મોક્ષ કોઝ છે કે ઇફેક્ટ છે? ઇફેક્ટ છે. ઇફેક્ટ છે. આ સમજે ને? તો ઇફેક્ટ પર આપણે જવાનું હોય. એ જાતા આવે તો જોઈએ કરું. કોઝ આપણું બરાબર કરીએ એટલે મોનો ક્ષય થઈ ગયો એટલે મોક્ષ પાસે ને મોક્ષ મારી પાસે આવે. આપણે મોક્ષ પાસે જઈએ છીએ. સામે વાળો વાત સમજે ને? ખાલી મોહનો ક્ષય થયો એટલે બંધનથી મુક્ત હતો. બંધા છું તેમ છતાં મુક્ત જ છું. પરદ્રવ્યમાં છું તેમ છતાં તું સર્વ દ્રવ્યમાં છું. અતિક્રમણ કરે છે પણ તારી ભૂલ ભાંગી ગઈ છે
વાંચો ને એટલે નવું કર્મ બંધ પડતું નથી એટલે અતિક્રમણ ના કહેવાય. વ્યવહાર પેલા એને સમાધાન આપવાનું ના આપે તો આપણે એને જે રીતે સમાધાન સમજણથી આપે ના સમજાય તો એને જે મારી ભૂલ થઈ ગઈ ફક્ત ધ્યાન રાખી વાત સમજે કે ના સમજે. હવે આ તારો મોહનો ક્ષય થઈ ગયો હોય આ ક્ષેત્ર ના હોય પછી વાસ્તવ ને કના સમજે. અને બીજી રીતે તું સામાન્ય ગરીબ હોય તો તને બંગલો મળે કે ના મળે રહેવા માટે? ગરીબ છે તો કઈ પુણ્ય કરી હશે તો જ હશે ને. તો બંગલો મળે ખરો? હતું ને એટલે પાપ કર્યું હશે તો જ ગરીબ થયું છે ને. આ બંગલો જો તો એ પાપમાંથી મુક્ત થાય તો જ બંગલો ને મળે ને. તો ગરીબને કુદરતને આપવું જ પડે પણ શું આપશે? ફૂટપાથ, ઝૂંપડું, તારે બધું ઊભું કરવું પડે તો એટલા પૈસા નથી. તો જે બી આપ્યું હોય એ બધું કોઈ ભંગારમાં નાખ્યું હોય ખોખું પેલું બધું બનાવવાનું લાકડી હોય તો પેલું જંગલમાં તોડી લાવવાનું પછી એનું છાપડું બનાવવાનું સુઈ ગયો ના તો ફૂટપાથ ઉપર સુઈ ગયો. વાંચમ ને એને આ અમીરોએ આપણું શોષણ કર્યું માટે ગરીબ છે તો પછી ગુનો લાગશે. વાંચમ ને એને બહાર ડિફોલ્ટ જ ગરીબ છું એટલે ભૂલ કરી છે એટલે એ રીતે ક્ષેત્ર મળે છે. વાંચમ ને એને હવે તારી પુણ્ય છે તો એ રીતે ક્ષેત્ર મળે છે અને તારી પુણ્યનું બધી પુણ્ય છે તો એ રીતનું ક્ષેત્ર મળે છે. તો આ જે આખી એક વિષય એમાં મોહનો ક્ષય થઈ ગયો તો આ મોહનો ક્ષય થયા પછી તું રહ્યો તો ખરો ને. તને કયું ક્ષેત્ર મળશે? આ પૃથ્વી મળશે? 14 રાજલોક મળશે? ના મળે. 14 રાજલોક નો માલિક થઈ ગયો તું. તારો આટલું જ બરાબર કરવાનું છે ને કે મોક્ષ પાસે તારે જવાનું છે. એવું સમાધાન થયું કે ના? શું કરજો સંજીવ? તો જ બંધન થી મુક્ત થાય. બંધન થી મુક્ત થયું તો પણ મોહ જ હોય છે. મોહ છેલ્લે જાય ના અલગ અલગ પ્રકારના મોહ છે. ક્રોધમાનમાં આવેલો છે છેલ્લી વસ્તુ કઈ જાય એટલે કેવું છે કે આમ તો દર્શન મોહ કહેવાય. દર્શન મોહ તમારે એનાથી કર્મ બંધ પડે. દાદા જ્ઞાન આપી લે દર્શન માં ઉડ્યો પછી ચારિત્ર મોહ રહ્યો એટલે એ રીતે મોહ રહે છેલ્લો પણ ચારિત્ર મોહ છેલ્લો જાય. છેલ્લે પેલો દર્શન મોહ જાય. તો એમને કામ કરી હવે આપણે 5 આજ્ઞા પૂર્વક દાદા જે દ્રષ્ટિ આપી છે એમાં રહીને પછી 5 આજ્ઞા પૂર્વક વ્યવહાર કરવો પડે. પકડવાનું એટલે આ રિલેટિવ છે. રિલેટિવ નથી લાગતું તો એને રિયલાઇઝ કરવાનું કે જો આ રીતે રિલેટિવ છે ને આ રીતે વ્યવસ્થિત નથી લાગતું જો આવી રીતે છે એ રીતે આ વ્યવસ્થિત છે. એટલે પછી એકાદ અવતારમાં 2 અવતારમાં સાર્થક થઈ જાય. તમે અભી બરાબર છે એટલે કઈ તમે અભી બહુ સરસ વાત કરી છે. ફેમિલી આવી ગયો બધા ખુશ રીતાબેન જોડે મારે બધું શોખ હવે એક પ્રશ્ન પૂછું. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એ બંનેમાં એક આ પેલું વર્ષ સુધી તે ચાલે છે. કેવળ દર્શનમાં કેવળ દર્શન ને કોચ કહેવાય. કેવળ દર્શન ને અને કેવળ જ્ઞાન ને તો પરિણામ કહેવાય ને. પરિણામ તમારું દર્શન સુધર્યું
પછી એ તો આઈને ઉભું રહે છે. જ્ઞાન એટલે વર્તન બરાબર થઈ જશે. ગાયત્રીમાં આવી જશે. છેલ્લા એન્ડમાં પછી કેવળ જ્ઞાન એની જાતે આવશે એના ટાઈમ પ્રમાણે, ડ્યુ ડેટ પ્રમાણે. મોહનો ક્ષય એટલે દર્શન મોહનો ક્ષય થઈ. દર્શનમાં દાદા એમ મોક્ષ એટલે તમે કહો ને મોહનો ક્ષય. મોહનો ક્ષય જે છે તે આપણે દાદાના જ્ઞાન પછી ઓટોમેટિક દર્શન મોહ તો ગયો. હા, બાકી આપણે ચારિત્ર મોહ એમાં કશું કરવાનું રહ્યું નહીં. ના રહ્યું નહીં. દર્શન મોહ જોડ્યો, દર્શન મોહ જોયું. જેનાથી કર્મ બંધ પડતો હતો. હા. હાલું કરતા નતો ને કરતા બની ગયો, બોલતો નથી બોલનારો બની ગયો, વિચારતો વિચાર દર્શન મોહ કહેવાય. શાસ્ત્ર ને એટલું ખોટી નાખ્યું કે હાલું આની તો દર્શન ના રહી. કરું છું હાલું કરતો જ નથી. સંઘાત જવાય શકતો નથી, કરતા કરતા બોલે છે. દાદાની સ્ટાઇલ કેવી હતી? એવું કોઈ બોલે યુનિક. ક્લિયર કટ વાક્ય કોઈ બોલે નહીં. આ તો ખરું, બીજું કઈક છે. વાત તો નથી. કે ભગવાન તારું સ્વરૂપ છે, તારું ભગવાન તારું સ્વરૂપ છે, તારું બંધન લાગે છે. એટલે તારી બ્લન્ડર્સ અને મિસ્ટેક છે એટલે બંધન જેવું લાગે છે. તારે બ્લન્ડર્સ કરી આપી, હવે મિસ્ટેક તારે કરવાની, ભૂલો કરવાની. સાધારણ રીતે કોઈની સાથે વાત થતી હોય તો એ માણસ આત્મા ને પરમાત્મા જ મત જતો હા, એટલે પછી એનાથી દૂર થઈ જવાનું. આત્માની તો વાત સપનામાં ના કરતા તમે. જે આત્માની વાત કરે એ પૂછી જશે. હવે આત્મા શબ્દમાં જ ના આવે, આત્મા દ્રશ્યમાં જ ના આવે તમારે, એટલે પિક્ચર જ ના બને, ફોટો ના પડી શકાય. આની વાતો કરો, કેટલું મોટું અતિક્રમણ થાય. એટલે તો અતિક્રમણ થાય ને. આત્માની વાત કેવી રીતે કહેવાય? આપણે આત્માની વાત છે. તો જેનો કરતા નતો એનો કરતા પણ એટલે અનાત્મા થઈ ગયો. હવે રહ્યો તમારે એડ થયો. પણ જેનો કરતા નથી એનો સમજ પડે કે હું એનો કરતા નથી, કરતા બની ગયો. હવે ખરેખર હું કરતા નથી સમજાઈ ગયો તો આત્મા થઈ ગયો. પણ આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા બગડતો નથી તો પૂછી જશે. અમુક વ્યક્તિઓ આવી રીતે છે. આપણે તો એ જ ભાવના કરાય ને કે એમને કોઈ જ્ઞાની બન્યા, કે એમને સદબુદ્ધિ મળી. અને તમે બરાબર થઈ ગયા તો એ તમે બરાબર થયા પછી ભાવના કરો તો એક્ઝેક્ટ ફાસ્ટ ક્રિયા કરે. ખાસ કરી એમને મદદ થાય. ભાઈ રિલેટિવ પરથી સંજીવભાઈ છુભાઈ ઉપરથી શુદ્ધ આત્મા છું, જગતની હતા એસી શક્તિ કરતા છું. એટલે એક્ઝેક્ટ તમે આત્મામાં આવ્યા. હવે એના માટે ભાવ કરશો, કલ્યાણની ભાવ કરશે કે એમને જ્ઞાની મળી જાય, અનુસંધાન વિતરાગ મળી જાય. તે જ કલ્યાણની ભાવના કરવાથી કલ્યાણ થાય છે. ખાલી ભાવનામાં જ છે. ના, આપણે તો કેવું છે, ભાવનામાં નથી રહ્યા. ભાવના એટલે આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સોંપી દીધા, નામને નામને હવે તમારે કોઈનું કલ્યાણ કરવું છે વાંચો ને તો તમે સ્વભાવમાં આવ્યા. પછી સ્વભાવ કોઈને દુઃખ જ ના આપે એટલે કલ્યાણ થઈ ગયું. દાદાનું વાક્ય તો ભગવાન ક્યાં છે તો વાંચું દાદા કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, નોટ ઇન ક્રિએશન, વેધર ઇટ ઇઝ વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તો આપના દરેક ની અંદર મનુષ્ય સિવાય બીજી જે 4 ગતિના 5 વાળા જીવની અંદર આપણે શુદ્ધાત્મા જોઈએ છે, એનું પેકિંગ જોતા નથી. તારે એ આપનું એ ભગવાન પદ ખુલ્લું થાય કે પછી એ અંદરનો હિસાબ પૂરો થાય. હવે તમે શુદ્ધાત્મા જોવો છો એટલે કેવી રીતે જોવો છો? તમે હું કોણ છું ને આ કરે છે કોણ, બે છૂટું પાડી દીધું એટલે નહીં. હવે છૂટું પડે એના શું થાય?
કે બધે હું જ છું, હા એને શુદ્ધાત્મા જોયો છે. હા, એને શુદ્ધાત્મા. તમે આ છૂટું પાડ્યું એવું, એટલે હું ને તમે જાણ્યો. હમ હવે હું જાણ્યો એટલે બધે હું જ છું, ત્યારે તમે હું ને જાણ્યો કહેવાય. તો બધે હું જ છું, નાતો એને શુદ્ધાત્મા જોયો. નરગતિને પણ તમે કોઈ પણ અભાવ તિરસ્કાર નહીં થાય કે આ માણસ દોસ્તી ના રાખે, આપણને નરક લઈ જશે. આ જાનવર જો ના લાગે, આપણે તો જાણો જો ગુણો ઉભા થઈ જશે. વાંચો ને એને. યસ એટલે બધે હું જ છું તો શુદ્ધાત્મા જોયો કહેવાય. અને તમે જે જોવો જાય છે તો શબ્દથી કે આ શુદ્ધાત્મા શુદ્ધાત્મા સાયન્ટિફિકલી નથી. એટલે હા, ધારો કે- એ ક્લિયર કરવા માટે મેં પૂછ્યું કે આ કઈ જગ્યાએ છે practically? બધે હું જ છું. હમ. હજી બધે હું નથી લાગતો, એ અમુક ઠેકાણે અંતર છે. હા, છે. તે સમજમાં ફિટ રહેવું, બધે હું છું તે સમજમાં રહે. હા, એ સમજમાં, પણ સમજમાં કેવી રીતે ફિટ થાય? બીજા શુદ્ધાત્મા કેવી રીતે તમે રહેશે? માની લો એ રીતે થાય કે પ્રશ્ન પૂછો તો થાય. પ્રશ્ન નથી. તો તમે સાબિત કરો કે બધે જ તમે જ છો, બીજું કોઈ છે જ નહીં. કે બીજું કોઈ છે? છે જ. આવું છે? એટલે વાત સમજાવું તમને, બીજું કોઈ છે જ નહીં. હવે છે જ નહીં એટલે એ બી સમજવું પડશે ને, કારણ કે આ બધા છે ને તમે કહો બધા કોઈ છે જ નહીં. છે જ નહીં. અમારે હવે મૂર્ખ કેમ બનાવો છો? કે એટલો મૂર્ખ નથી. હું સિંધી છું, મારા મા બાપના સંસ્કાર છે, મને જે ધર્મ મળે છે, મને મૂર્ખ બનાવો છે જ નહીં. હું કહીશ આ છે ને, વાંચું ને કે ના સમજાય. એટલે કઈ છે કોઈ આ કનૈયા ભાઈ નો જન્મ થયો એટલે આકાશમાંથી ટપકીને જન્મ થયો ના થયો? વાંચું ને કે ના સમજાય. તો તમારા મા બાપ ભેગા થયા એના આધાર તમને પેલા તો કનૈયા ભાઈ એક જ હતા, હવે એક થયા કે ત્રણ થયા? એ તમે જ છો કે તમારા મા બાપ જુદા છે? તમે ભ્રાંતિ થી લાગે કે મા બાપ છે ને હું છોકરો છું, પણ એક ના ત્રણ થયા. બરાબર છે. હવે ભણવામાં હોશિયાર છો એટલે ડોક્ટર થયા. વાત સમજાય કે ના સમજાય? તો દીકરા તરીકે રહ્યા કે જતા રહ્યા? રહ્યા. તો હવે મા બાપ માટે દીકરા છે કે ડોક્ટર છે? દીકરો અને ડોક્ટર કોના માટે છે? પૈસા માટે. દર્દી માટે. તો હવે તમે ત્રણ હતા, હવે ડોક્ટર થયા. વાત સમજાય ને? હવે ડોક્ટર થાય એટલે સારા ડોક્ટર છે, એજ્યુકેટેડ છે, પાવરફુલ છે, આમ હાથ અડારે કામ કરે તો એ થઈ જાય. તો કેટલે એકાદ બે જણા દર્દીઓ આવશે કે હજારો લાખો આવશે? એ બધા તમે જ છો કે બીજા કોઈ છે? આ સમજાય કે ના સમજાય? પછી તો હવે સેટ થઈ ગયા એટલે બેન્ડ વાજા વાગે કે ના વાગે? બેન્ડ વાજા વાગે એટલે સામેની વ્યક્તિ ધર્મપત્ની થઈ ગયા અને તો પતિદેવ થઈ ગયા. તો એ બી અમે જ છે. એ તમે જ છો કે બીજું છે? એ તો લાગે કે આ પત્ની જ છે અને હું પતિ છું, જુદું પાડીએ છે ભ્રાંતિ થી બધી વસ્તુ. તમે જ છો કે બીજું કોઈ છે? બધા હું જ છું. એ તમને રહેવું જોઈએ. દર્શનમાં ના અત્યારે બતાવ્યું છે. આ રહેવું ને આ રહેશે જ પછી. આ રહે જ ને. રહેશે. આ રહેશે કેમ પૂછ્યું જ બતાવ્યું. આ છે એક્સેપ્ટ ફોડ આપ્યો. સાચું છે ને? હવે ધારો કે રહેવું જોઈએ. જય સચ્ચિદાનંદ. તો કે આ મારું સ્વરૂપ છે, હું છું, બીજું કોઈ છે જ નહીં. આ તો એક પૂતગલ જોતા તો આવી રીતે કેવળ જ્ઞાન થઈ ગયું. એ સમજણમાં રહેવું જોઈએ. હું એક નાના દાખલા આપું છું. સાચું ને? હવે આટલું દાખલો આપ્યો. સાચું ને? પછી ડોક્ટર થયા પછી આ બધી બલા વધે કે ના વધે? એટલે બીજી પછી ફાઇલો વચ્ચે હા આટલા વાર ઠેકાણું નથી પડ્યા. 1 કરોડમાં ઠેકાણું નથી પડતું. આપણે વર્ષે 1 કરોડ ઠેકાણું નથી પડતું. ડોક્ટરમાં તો મહેનત મજૂરી બહુ છે એમ કે વાંચવું ને કે ચૂક થઈ ગઈ પેલો ક્લેમ કરે આપણી પર, બધું ગુમાવવું પડે બધું. એના કરતા પેલો ફાફડા ચપટી વાળો અથવા તો પેલો પીઝા વાળો કરોડ રૂપિયા કમાય છે અને આપડે તો સહેજ ભૂલ થાય લોચો પડી જાય તમારું. તો એ ડોક્ટર માંથી પાછો પીઝા વાળો બને અને અબજોપતિ થઈ જાય. ફાઇલ વધી કે ઘટી? કઈ ઘટાડ્યું? પણ એ બધી તમે જ છો, બીજું કોઈ છે જ નહીં. એ કેલિફોર્નિયામાં એક ડોક્ટર નું આઉટ થયેલું. મને પ્રેક્ટિકલી પેલા મહાત્માએ મને કહેલું. એમના એક બ્રધર હતા, તે સાન્ડિયાગોમાં ડેન્ટિસ્ટ હતા, બહુ મોટા, ફર્સ્ટ ક્લાસ.
અને મને એમને ત્યાં 10 દિવસ રહેવાનું થયું સિલ્વામાં. ભોલાભાઈ કે મારા બ્રધર હતા ને બહુ કાયમ ટેન્શન મારે, કઈનો આમ ના થઈ જાય તેમ ના થઈ જાય, તો ગવર્મેન્ટ નો પછી કેસ આવે, પેલાનો કેસ આવે એટલે પુરાઈ જાય અંદર. તો પછી મેં કીધું છોડ ને યાર, તું આવી જા ને મારી સાથે મોટલ ચાલુ કરી નાખે, મોટલમાં આવી જાય ને તો મોટલમાં આ બધી ટેન્શન શું કામ માથે લેવાના. તેને ખરેખર પેલી મેન્ટેસ છોડીને છેવટે આવીને શરૂ કર્યો એન્ડ હી બીકમ અ બિગ મોટિલિયર્સ. સંભાવ નિકાલ ના કર્યો, તિરસ્કાર કર્યો, રાગ કર્યો એટલે આવ્યું. આ પેલું જોયું, આ તિરસ્કાર કરીને છોડ્યું છે, વિતરાગ થઈને નથી છોડ્યું, બધું કર્યું છે. એ બધું તમારું સ્વરૂપ છે ને. સાયકલ ચાલુ થઈ ગઈ. બધે હું જ છું તો એ શુદ્ધાત્મા જોયો કહેવાય. બધે હું નથી દેખાતો. આ સંજીવભાઈ છે, આ બરાબર નથી, આ બરાબર છે, શુદ્ધાત્મા જોવાતો નથી. અમારું એક અતિક્રમણ નું પ્રતિક્રમણ થઈ ગયું. ત્યાં કોઈ પરાક્રમની જરૂર છે? આપણે આ નથી જોવાતું અને છૂટી જવાય છે, તૂટી જવાય છે, અને ફરી પાછું એનું પરાક્રમ કરવું, પણ કોઈ પણ પરાક્રમમાં પણ સમજણ જ જોશે કે બીજું શું જોશે? સમજણ જ જોઈશે. હા, સમજણ જોશે, પણ પ્રશ્નો કરશે તો જ સમજણ ખુલ્લી થશે ને. તો પ્રશ્ન નહીં કરો તો ના, પ્રશ્નથી પરાક્રમ એટલે ભાઈ હોમ અમારેથી કૂદી જવાનું છે, આપણે મરી જઈશું. રેઝ્યુમ ટુ સે પ્રશ્નથી જ આનો ફેર આવે તો જ પરાક્રમ આવે. પરાક્રમ પ્રશ્નથી જ પરાક્રમ. પરાક્રમ એટલે સમજવું પડશે. આ બધું સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? સમજાઈ ગયું. 1% 2% ને કુલ 100%. હવે વાક્ય બનશે પરાક્રમ નું. આ પુરુષાર્થ કર્યો તમારે. હવે પરાક્રમ નું વાક્ય બનશે. આ પુરુષાર્થ કર્યો. આ પુરુષાર્થ કર્યો. સમજણ બરાબર થઈ કે ના? એટલે પુરુષમાં આવ્યા, વેદ માંથી, પ્રકૃતિ માંથી મુક્ત થઈ ગયા. ઓકે. હવે આ આખું જે તમને સમજાવ્યું ને, એના આધારે પરાક્રમ થશે. ઓકે. પ્રિન્સિપલ એમ આખો પેલું થિયરમ કરે ને, કારણ કરીએ મારણ વાણતા નહીં, ઇતિ સિદ્ધમ. હવે ઇતિ સિદ્ધમમાં શું આવશે? પ્રકૃતિનો એક પણ ગુણ મારા નથી, મારું એક પણ ગુણ પ્રકૃતિમાંથી ગુણી કરી બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવના ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન માણવાથી નાશ પામે છે, અને પરાક્રમ કહેવાય. આપણે તો પરાક્રમ એટલે કરવું છે, આપણે 100 માણસથી કૂદવું છે, તો પરાક્રમ કરવું. એટલે આ તમારો જે સેન્ટેન્સ છે પરાક્રમ, એક મહાત્મા વાત કરતા હતા કે જયારે બહુ ભારે કર્મ આવે લાઈફ ની અંદર, ત્યારે દાદા ભગવાન વિજ્ઞાન હાજર થાય ને, અને એ આપણે અસર ના કરતા પરાક્રમ કહેવાય. એટલે એવું મેં સાંભળ્યું છે. એટલે પણ આ પરાક્રમ આવો દાખલો ના, એટલે આખી સાયકલ રીત ગણાય ત્યાં ખબર પડે. સાયકલ જોશે એક્ઝેક્ટનેસ સારી રીતે નહીં આવે. પેલું પુરુષાર્થ થયો ને એમાં પરાક્રમ તું સીધો આંતર લ્યો છો, એમ આ રીત આખી ગણાય છે. પરાક્રમ કરો ને. પરાક્રમ તો હોમ અમારે લોકો પરાક્રમ જ કહેશે. એ બાજુ પાડો. દોરડા ઉપર ચાલશો તમારે પેલું શું કે ડાયાગ્રામ બ્રિજ ઉપર, તો પરાક્રમ જ કહેશે. પરાક્રમ એટલે દરઅસલ નિશ્ચય થઈ ગયો. સ્ત્રી પુરુષ માં સુખ નામનો ગુણ જ નથી. દરઅસલ નિશ્ચય થઈ. લક્ષ્મીમાં સુખ જ નથી, કેવળ આત્મામાં સુખ છે. પરાક્રમ થયું. હજી તો કેટલી બધી માન્યતાઓ છે. સામે આવે ને પછી પ્રશ્ન થાય ને ફોડ પડે ત્યારે કનૈયાભાઈ કલાઓ કરે છે બધી, કૃષ્ણ કલા. એમને દાદા મળેલા છે. તમારે આવા અમદાવાદ આયા હતા અને હિલપાર્ક આવું તું, મેં મારે જવાનું છે એટલે અંતરાય પડે તો આજે બધું વસૂલ કરી દીધું. એમને પેલા ભાઈએ ફોન કર્યો, હવે પાસે જ હતા, આવું છે, મારે બધું તૈયારી કરવાની છે અને જવાનું છે. અમદાવાદ કોઈ બી કામ હોય સાથે આવે તો એમ જ કે આપણે જમીશભાઈ એમને ખબર લગા જવાનું છે તો જ એ 2 કલાક આપણે 1-2 કલાક રાખવાના તમારે. ચોક્કસ આપણે રાખીશું. બધી સાથે આવે એનો એમ એવું બી ભાવ કનૈયાભાઈ ની બી ક્લિયરિટી થાય, કારણ કે અમુક એમ બી ખ્યાલ આવે ને કે આપણે કે અમુક બાબતમાં આપણે 100% ક્લિયરિટી તમને રમેશભાઈ તમને મળે દર વખતે.
3 દિવસ પહેલા બી ફોન આવ્યો તેમ કહ્યું જયેશભાઈ સાથે બેસો છો, બેસવાનું છે કલાક મારે ગમે તે પ્રશ્ન પૂછવાનો કે બેસવાનું. હા ભાઈ. એનો લાભ ને વડોદરામાં બહુ ઓછો મળતો હતો, કારણ કે ફરીથી બીજા કોઈ પ્રસંગમાં ભેગા ના થાય. મોટા પ્રસંગમાં તો એટલા કામ હોય ને 10 મિનિટ અડધો કલાક સાંભળવા મળે. જયમીનજીનો પ્રશ્ન થાય આપણે વાત- સમજાતું જ નથી બધી વસ્તુ. આપણે આ બધી સમજાવી વાત કરી કે ના સમજાવી વાત કરી પેલું મોબાઈલમાં આપણે એટલે ભારે લાગે આ અહીંયા બધું સમજાઈ ગયું. હા, એમ કરે. બરાબર. ભાઈ, personally one to one. 1 to 1 એટલે પૂરી ક્લેરિટી બી મળે ને આપણાથી એ પ્રમાણે પરાક્રમ બી થાય. ના મોબાઈલમાં બી તમે તમારો પ્રશ્ન હોય તો બધું બરાબર જ જાય છે. એ બરાબર As છે, good પણ as આપણી this. સમજમાં જે ક્લેરિટી ના, it is as good as this, I can tell you that. But you have to ask the right thing. એમને એક પ્રશ્ન પૂછ્યો હતો ને 2 દાડા પહેલા કે અમે તે સમાધાન મળે જ છે ઝૂમ ની અંદર, પણ અત્યારે આજે 1 to 1 માં એમાં ફરક શું છે એ પ્રશ્ન પૂછ્યો હતો એમને. ફરક એટલે તમે પ્રશ્ન તમારો solid હોય તો આ બીજું કહેવા બહુ સરસ આ બહુ સરસ છે એમનું તો બહુ સારું છે. પ્રશ્ન બહુ મારી પણ એમની જે લેવલ છે તમે કોઈ મિકેનિઝમ માં આવી ના જાઓ તમારો મેન્ટલ ભાગ બરાબર કરતો આપણે બધું સાંભળીને મિકેનિઝમ માં આવી જાય એટલે કરવા જઈએ છીએ એમનું બીજું છે કેવું આપણે છે ને કુકિંગ કરવાનું હોય ને તો તમે પેલા બટાટા કે બધું છોલીને કાપીને પછી એમને વઘાર માટે બોલાવો ને તો એક્ઝેક્ટ આવે, પણ યુ હેવ ટુ વર્ક બિફોર યુ આસ્ક. Yes. You cannot just come to the show and ask a question. Then it is not fruitful. you have to work. એટલે એને તમારે થોડું તમને જે ખટકતું હોય એનું તમારે હોમવર્ક કરવું પડે, કારણ કે તમારી પાસે બી ઘણો મટીરિયલ છે already. એટલે યુ ટ્રાય ટુ અપ્લાય, અને તમે મકાન બનાવતા હોય પત્તાનું એને પડી જતું હોય then you ask કે મેં કયો ગ્લુ વાપરું તો આ સ્થિર થઈ જાય. કોરોના દરમિયાન છે ને એક વખત મેં અનાયાસે થોડો એક જ નાનો ક્વેશ્ચન હતો અને મેં એમને કોલ કર્યો અને મને કે 10-15 મિનિટમાં મારું થઈ ગયું છે. અને પણ આપણે એમનો છે ને 2 કલાક સુધી 1.5 કલાક છે પ્રશ્નો છે. અને મેં એટલા બધા ક્લાસ બહુ બેસ્ટ થઈ ગયા કે કેટલાય કોરોના વખતે મારા નિમિત્તે એ લોકોને બધું લાગી મારી પેલી સમજ ક્લેરિટીમાં એક્ઝેક્ટનેસમાં આવીને there will be so many people they get astonished કે શું બોલો છો તમે શું બોલો છો because my things were great. આપણે 1.5 કલાક સુધી એ સત્સંગ તો કેટલા લોકોએ ઘણા લાભ એટલે તમારા ક્વેશ્ચન પરફેક્ટ હોય ને તો એમનો આન્સર 20-25 મિનિટ તમારા ઉપર જ હોય, અને એ ઝૂમ ના સત્સંગ પ્રેક્ટિકલી તમારો જ હોય. હીરો બરાબર છે લેશે બદલે કે ઘરની બંડી ઉડી ગઈ આનંદ ઉભરાય છે. શંકાનું સમાધાન થઈ જાય એટલે એજ્યુકેશન કેરિયર બનાવવામાં છે, પણ આ જ્ઞાન માટેનું પણ છે કે બહુ મોટી વસ્તુ તમે તો કેરિયર બનાવવા માટેનું છે, આત્મા જાણવા ભગવાન જાણવા તો માર પડ્યા પછી આમાં આવે બરાબર. ઉત્કૃષ્ટ પુણ્ય એવો લઈને આવ્યા પૂર્વજો. થાય તો મહાપુરુષ છે. એની બેબી છે ને 9 વર્ષની એ આવી છે. મારી બેબી એક છે બીજી ડોટર, એ બેંગ્લોરમાં છે. એના બાબો છે, બધા આજે આવ્યા છે અમે ચિકન જાત્રામાં. એ લોકો લીધે જ અમે તૈયાર કરીશું કે તમે આવો તો પછી આવીએ. બાઈક હું એકલો જ આવવાનો હતો. પછી આ કે અમે બધા પણ રજા આ બધા પ્રાઇવેટ જોબમાં છે. એમની વાઈફ છે ને MS યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, PhD કરેલું છે બોટનીમાં. આજે તો બહુ ધડાકા થઈ ચીણા ફળ પડ્યા બધા સૂક્ષ્મ ફળ. હવા ગવા એ બધું પ્લાન્ટેડ ચાલતું હતું જોવાનું સિસ્ટમ હોય. આપણે કોઈની પૂજા નથી કરવાની. હા સાચું ને? હા પણ દાદા ભગવાન માટે જેટલી પૂજ્યતા છે એટલી બીજા માટે બરાબર છે. તો જ બધા હું દેખાશે, નહીં દેખાય. એક પેલું છૂટું પડી જશે તો પેલું આ મોટું ને પેલું નાનું આ પેલું થઈ જશે તો પાછું જતું રહેશે બધું. બહુ મોટી વાત છે.
બહુ મોટી વાત છે તો. બહુ મોટી સબ્જેક્ટ છે. આવી રીતે પણ ભેદ કરી જાય એટલે પછી પુરુષાર્થ જ નથી થયો. પછી પુરુષાર્થ ના તો પરિણામ કેવી રીતે થાય? ભાઈને જ્યોતિબેન ના હિસાબે અમારે હવે પાવર આવશે. નિમિત્તિક છે. શરૂઆત થઈ રહ્યા હતા. તમે પછી ના, ખેંચાઈને આયા. અમે જોડે આયા. હા હા અહીંયા જ આવ્યા. બરાબર. આ જેટલા દિવસો પ્રોગ્રામ છે ત્યાં સુધી હું એમને ના છોડી શકું. ભગવત એવું છે. અમે તો માગેલા પણ તમે માગ્યા તો કેવું નથી. પૂર્ણાવતી જે બાકી વસ્તુ રહી જાય પૂર્ણાવતી એટલે કે આ જાત્રામાં આપનો વડોદરા છોડી કે અમદાવાદ છોડીને અહીં કેમ આવવું પડે છે એનો આન્સર આ જ છે. પણ સુરેશભાઈ ઝૂમમાં આવે પણ આમ સ્પાર્સલી આવે એટલે એમ જે જોવા પડે કે ક્યારે આવવાના છે. એટલે અમારે માટે તમે આવી ગયા એટલે ઘણા બધા ઝૂમ થઈ ગયા અમારા. એટલે પેલા કે છે પ્રકાશ તારો પાર્કલી નથી, હવે confuse થઈ ગયું. આ યાદ જ હશે આખી લાઈફ રહી આપણે કશું કરવું નહીં પડે, લાઈફ રહી આપણે. ના, એટલે આ બધી અમુક ક્લેરિટી તમને આમ પછી લેન્ડસ્કેપ દેખાય. તમને એકવાર વસ્તુ ક્લિયર થઈ જાય પછી એ તમને આમ દ્રશ્યમાં દેખાય. આ તો એટલા માટે જ છે તો સારું જ છે ને. એ છે બધા કે હું અહીં બેઠો છું એટલે બધા અહીં જવાના ને. કેટલી ઉંમર થઈ તમારી? ના, મને કોઈ ભૂગોળ નથી. હા, હું આ તો સમજાવું છું. અહીંથી પાવર હશે. કેટલી ઉંમર થઈ? 70. તમારી 65. પાછું નહીં. હવે આરામ જોઈએ કે ના જોઈએ? સામાન્ય રીતે જોઈએ કે ના જોઈએ? હવે સુઈ જાય પણ અહીંયા બકબક જ કરતા હોય તો આમ કરતા આ માટે આયા જ નથી. સામાન્ય આપણે વાત કરું છું. જો તમે સમય ગયા એટલે પાવર મળે ને પછી આ નીકળ્યું માઇક માંથી બધી વસ્તુ. બરાબર. એમનો પ્રશ્ન પૂછનાર કોઈ તું બોલે નહીં, આ કેવું બોલવાના? હવે સુવાનો સમય થયો પણ કોઈ દિવસ બોલ્યા છો ખરા? તમે આરામ કરો એ બી બોલ્યા છો ખરા? તો જ પાવર તમને કહેવાય ને. તમે હવે આરામ કરો એવી ભાવુકતા હોય. હા એવું બરાબર છે. બહુ સરસ. બહુ બોલ્યા છે, બહુ બોલ્યા છે. આરામ કરો. એવું બી નથી કે બધા જાય પછી આપણે આરામ કરતા કે કોઈને જાઓ હવે સુઈ જવું છું બોલે છે. તમારે તો 3-4 કલાક મળે તો તમારો પાવર ભરાઈ જાય. બરાબર. એટલે રવિવાર ઓકે. મને તો મળી જાય છે પણ કેવી રીતે મળે? મારી જોડે આજુબાજુ બધા સમ્યક છે એટલે તમારાથી જ પાવર માંગુ છે. તમારો વિરોધ હોય તો મારે થોડું સમજાવવું પડે. આ તમે અથવા તો અમારે શું કરવું પડે? અહીંથી ખસીને બીજે જવું પડે કે ભાઈ કોઈ ખાલી જગ્યા તો આપે. જો પુણ્ય તો કેવી છે અમારી આ સીટ ને આ સીટ એમની આ સીટ છે પણ આ બીજું બધું આ તોફાન તોફાન હતો તો આ સીટ ખાલી જ હતી. એટલું સારું કહેવાય. તો બધું ત્યાં મૂકી દીધું. એટલે આટલું મોકલાસ મળી ગઈ. આ સમજાય ને. હવે ઉચકવાનું નહીં. હવે એમને કોઈ કે 50 કિલો ઉચકો તો વ્યવહાર સારો કેવાય ખરાબ કેવાય? સારું ના કહેવાય. એટલે મૂકી દીધું. જે ઉચકવાનું નાનું નાનું છે તો કદાચ ઉચકી શકે કે આપણે લઈએ એમનું લઈએ બધી વસ્તુ. બોલો વ્યવસ્થિત કેવું સરસ કરી આપી બધી વસ્તુ. સુંદર, એક્સેલન્ટ. પછી આ ભાદરણ ના મળી ગયા તમે. ભાદરણ ના સોજિત્રા. છ ગામના હા તમે? એ બી સોજિત્રા. 6 ગામના. બરાબર. માસીબા સોજીતા ને? હું વિરસદ ની પણ પરણેલી સોજિત્રા. બરાબર છે. માસીબા સોજીતા ને? આઈ થિંક સોજિત્રા ના જ હતા નિરુબેન. અને પેલા રસિકભાઈ ઘણી બધી એવું સોજિત્રાનું. ઘણી બધી સિક્વન્સ સંપત. ઘણી બધી સિક્વન્સ આપણને મળી. અને ભાદરણના ભાણાભાઈ ઘણી બધી સિક્વન્સ હોય. ઘણી બધી. આપણે કોઈ વસ્તુમાં અંતર જ ના પડે. જે છે એ રીતે જ બધું છે. નકર હોય કે હું તરત જ તમને કહું આપું ને તમને ડિસ્ટર્બ થશે, આમ થશે, તેમ થશે, તમે જતા રહો તો હું ખસી જવું. આપણે કશું કર્યું નથી. ફાવશે કે ના ફાવશે એ નથી કર્યું. તમારી તો ભાવના એવી કે કેટલા આવું સત્સંગનો સત્સંગ લાભ બધાને મળવાનો છે. આટલું ફોર્સ થી સત્સંગનો બધાને લાભ મળે એ રીતે તમે ભેગા લોટરી લાગે ને. પછી આ એક 2 કલાક કન્ટિન્યુઅસ મળે. એક જ જન્મ હતા. મગજની અડધો કલાકમાં 5-10 મિનિટ મળે. સવારે 8 વાગ્યાથી બેઠા ને. નાસ્તો કરીને સીધા હા. 12 થયા છે.
12 એક વાગે એક વાગે, હવે જ્યાં 35 સુધી પેલું રક્ષલ નહીં આવે ત્યાં સુધી હા ત્યાં સુધી આપનું રક્ષણ ચાલશે બોનસમાં આવે we were going to get down at જયારે 9. પહેલો લોટ જમવાનો ખાવાનો જમી જ દેવાનું વિચારવું પડશે નહીં તમારે ગઈકાલનું આજે ખાવાનું અને આજનું આવતીકાલે ખાવાનું પણ મેઇન ખોરાક અહીંયાથી જ મળે છે એટલે બાકી ખાવામાં બહુ ઇન્ટરેસ્ટ નથી. રહેતું નથી. પછી તો બહુ મોટી પુણ્ય છે બહુ મોટી બધી જે વાતો નીકળી છે ને બહુ મોટી. આ બધું ક્યારે આવશે યુટ્યુબ હા, ગયા પછી એડિટિંગ કર્યું ને પછી મૂકવામાં. એમને જોવું છે આ ડોક્ટરેટ છે હા સાંભળતી હતી ને. વિસ્તાર નામ સાંભળ્યું છે તમારી નાતી ને